વળી જે ક્રૂરતા, લુખાપણું, તીખાપણું, મેણું, નિંદા, ચુગલી અને બીજાના અપમાનજનક વિષયથી રહિત હોય અને જે પ્રેમયુક્ત, મીઠા, સરળ અને શાંત વચનોથી કહેવામાં આવે તે પ્રિય કહેવાય છે. તપ કોને કહેવાય? તપ કોને કહેવું? એમાં કઈ કષ્ટ હોવું જોઈએ એમ. અત્યારે આપણે સહજ બોલી ગયા હોય ને આપણો ઈરાદો ન હોય તો પણ એવું આ ભવિષ્યમાં કોઈને ઉદ્વેગકર નહીં થાય એવું વિચારીને બોલવું, એનું નામ તો તપ કહેવાય. સહજ બોલતા હોય ને તપપૂર્વક બોલે. ફિઝિકલ વાક્ય છે, ફિઝિકલ આચરણ છે, એ સહજ આચરણ ને તપપૂર્વકનું આચરણ, એમાં બેમાં ફેર હું? તપમાં કષ્ટ હોય. તપમાં તો થોડુંક એને કષ્ટ લઈને એવું આચરણ કરે ત્યારે તપ કહેવાય. સહજ હોય તો તપ ન કહેવાય. તપ ન કહેવાય, કે એને કષ્ટ પડતું હોય. તો વચનમાં પણ એવું છે, સહજ બોલતા હોય ભલે કોઈને ઉદ્વેગ ન હોય પણ તોય પેલા થોડુંક એને હરખું કસીને બોલવું, એટલે ભવિષ્યમાં કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું. અને એ વિચાર કરવો એ તપ કહેવાય વાણીનો. પારકાના મર્મને ભેદના રોટલે ટોન્ટ બોલું માણા હું એને બોલે કે ગુજરાતી મેં કટાક્ષમાં કટાક્ષ વાક્ય. કટાક્ષ વાક્ય ન કહેવું. એની જ વસ્તુ પ્રિય અને હિત થાય એવી રીતે બોલવાનો પણ રસ્તો હોય છે. એટલે એક હારું એનું હિત કરનારું હોય તોય પણ માણા એના હૃદયને તોડી નાખે એવી રીતે બોલી શકે. અને એનું હિત કાંઈ ન કરવાનું હોય તોય સારું મીઠું વાક્ય એને બોલી શકે. બોલવાની અનેક રીત હોય છે, મેથડ હોય છે. એટલે એવી સારી મેથડ ગોતવી એવો અભિપ્રાય છે. ને સારી મેથડ ગોતવામાં કષ્ટ પડે, પોતાના સ્વભાવ પ્રમાણે બોલવામાં કઈ કષ્ટ ન હોય અને મજા આવતી હોય. એને ઓલામાં મજા ન આવે કદાચ, એવું પણ બને. પ્રિય હોય અને હિતકારી હોય ને મીઠું મીઠું બોલી રાખે તો એટલું સિરિયસલી લે નહીં કોઈ. શું? પ્રિય હોય અને હિતકારી હોય અને એમ કે મીઠું મીઠું બોલે તો સામેવાળા એને એમ સિરિયસ ન લે. તો સિરિયસ ન લે તો આપણે એની પાસે કામ કેવું છે એની ઉપર આધાર રહે. સિરિયસ ન લે ને આપણે એના હારા હાટું જ કહેતા હોય ને સિરિયસ ન લે તો કાંઈ નહીં, એના ભાઈ. આપણે કાંઈ એની પાસેથી કામ કઢાવવું હોય એની સિરિયસ ન લેતા હોય તો થોડોક ફોર્સ લાવવો પડે કે સિરિયસ લે, કેમ એવો લાવવો પડે. તો તપશ્ચર્યા છે ને, સિરિયસ લે કે ન લે એની અરે બહુ સંબંધ નથી. તમે તપશ્ચર્યા કરો છો કે નહીં વાણીની, એની વાત છે. જે હિંસા, બળતરા, દ્વેષ, વેર વગેરેથી રહિત હોય અને પ્રેમ, દયા, ક્ષમા, ઉદારતા, મંગલ વગેરેથી ભરેલું હોય તથા જે વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ પોતાનું કે બીજાનું અનિષ્ટ કરનારું ન હોય તેવા વાક્યને હિત કહેવાય છે. માણસે સત્ય બોલવું જોઈએ, પણ એ સત્ય અપ્રિય શબ્દોમાં બોલાયેલું ન હોવું જોઈએ. સત્ય બોલવાના પણ અનેક પ્રકાર હોય છે. એ અપ્રિય શબ્દોમાં પણ બોલી શકાય અને સારા શબ્દોમાં પણ બોલી શકાય, એવું બે રસ્તા હોય છે.
એટલે હારા શબ્દોમાં બોલી શકાય એવું બોલવું તો એ તપ કહેવાય. એવો રસ્તો શોધી કાઢવો, મારે આ વસ્તુ આના મગજમાં ઉતારવી છે, તો એને રસ્તા ઘણાય હોય, એટલે સારો રસ્તો ગોતવો તો એને તપ કર્યું કહેવાય. આપણે માણસે સત્ય બોલવું જોઈએ, પણ એ સત્ય અપ્રિય શબ્દોમાં બોલાયેલું ન હોવું જોઈએ. કોઈ કહેશે સત્ય તો હંમેશા કડવું જ હોય, તો એવું સાચું નથી. એ તો પોતાની માન્યતા છે. સત્ય હંમેશા કડવું જ હોય એ પોતે ગોખી કાઢેલી વાત માન્યતા છે. સત્ય હંમેશા કડવું જ હોય એવું ન હોય. સત્યને મીઠું બનાવી એકાય એવું શાસ્ત્રો કહે છે. સત્યને પણ મીઠું બનાવી. કોઈ કહેશે સત્ય તો હંમેશા કડવું જ હોય, તો એવું નથી, તો એવું સાચું નથી. સત્યને પણ પ્રિય શબ્દોમાં રજૂ કરી શકાય છે, જે વક્તાની રુચિ, સ્વભાવ કે કલા ઉપર રહે છે. અને પ્રિય વાક્ય બોલવું પણ તે હિત કરનારું જરૂર હોવું જોઈએ. પ્રિય બોલવાનો અર્થ એવો નથી કે ફક્ત તેને મીઠું લાગે તેવું બોલવું. તો કોઈ કહેશે પ્રિય બોલવું એટલે એ પછી હિત કરનારું હોય જ નહીં, એવું કઈ નથી. પ્રિય બોલે ને તોય હિત હોતી હોય. પ્રિય બોલવાનો અર્થ એવો નથી કે ફક્ત તેને મીઠું લાગે તેવું બોલવું. તો કોઈ કહેશે કે હિતકારી કોઈને મીઠું લાગતું નથી, તો તે વાત પણ સાચી નથી. હિતકારી પણ હોય અને વળી કર્ણપ્રિય શબ્દોમાં પણ રજૂઆત થઈ શકે છે. તે વક્તાની કલા પર અવલંબે છે. તેથી સાહિત્યમાં કહ્યું છે કે હિતમ મનોહારી દુર્લભમ વચઃ. કિરાતમાં કીધું છે હિતમ મનોહારી છે દુર્લભમ વચઃ. એટલે એનો વક્તા દુર્લભ હોય છે. હિત હોય એને વળી પાછું મીઠું લાગે, એનો વક્તા દુર્લભ. બાકીના બધા વક્તાઓ છે એ અણઘડ હોય, એટલે જેમ હોય એમ બખી નાખે. હોય હિત, પણ એમાં વક્તાની અણઘડતા છતી થાય. એવું શાસ્ત્રોનું એવું માનવું છે. હિતકારી પણ હોય અને વળી કર્ણપ્રિય શબ્દોમાં પણ રજૂઆત થઈ શકે છે. તે વક્તાની કલા પર અવલંબે છે. તેથી સાહિત્યમાં કહ્યું છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાદ એષ ધર્મ સનાતનઃ. કેટલું સરસ વાક્ય છે. હિતમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત બ્રુયાત હિતમ બ્રિયાત. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત એષ ધર્મ સનાતન. સત્ય બોલવું હોય તો એ અપ્રિય ન બોલવું, અને પ્રિય બોલવું હોય તો એ અસત્ય ન બોલવું. સ્વાધ્યાય વાણી શોધન છે. આ જેમ તપશ્ચર્યાથી દેહનું શોધન થાય છે, એવી રીતે વાણીના તપથી વાણીનું શોધન થાય છે. પવિત્ર વાણી બને, ઇફેક્ટિવ બને. સ્વાધ્યાય વ્યસનમ ચૈવ. પારમાર્થિક ઉન્નતિમાં સહાયક ગીતા, ભાગવત, વચનામૃત, ભક્ત ચિંતામણી, સ્તોત્ર વગેરેના પાઠ તથા ભણવા ભણાવવા વગેરેને સ્વાધ્યાય કહેવાય છે. તે ગ્રંથોની આવૃત્તિ કરવી, કંઠસ્થ કરવા, સ્તુતિ પ્રાર્થના વગેરેને પણ અભ્યાસ અને સ્વાધ્યાય કહેવાય છે. ચ એવ શબ્દોથી વાણી સંબંધી તપની અન્ય બાબતોને પણ લઈ લેવી જોઈએ, જેવી કે બીજાઓની નિંદા ન કરવી, બીજાઓના દોષને ન કહેવા, વૃથા બકવાસ ન કરવો, અર્થાત જેનાથી પોતાનું તથા બીજાઓનું કોઈ લૌકિક કે પારમાર્થિક હિત સિદ્ધ ન થાય એવા વચનો ન બોલવા. પોતાની પ્રશંસા ન કરવી, હારા માણાની પ્રશંસા કરવી, એને સેવા કીધી.